તો હવે આપણે સેકન્ડ લેક્ચર આજે જેની અંદર આપણે પ્રક્રિયા વેગના એકમ વિશે જોઈશું. બરાબર, પ્રક્રિયા વેગનો એકમ શું થાય? તો પ્રક્રિયા વેગ નો એકમ. તો ભાઈ પ્રક્રિયા વેગનું સમીકરણ શું હતું? તો પ્રક્રિયા વેગનું સમીકરણ હતું કે પ્રક્રિયા વેગ r બરાબર, યાદ કરો, માઇનસ ડેલ્ટા r અપોન ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, જ્યાં આ બોક્સ છે ને, આ બોક્સ એ સાંદ્રતા દર્શાવે છે. શું દર્શાવે છે? સાંદ્રતા. અને ભાઈ દ્રાવણ ચેપ્ટરમાં ભણી ગયા, બોક્સ સાંદ્રતા કયા એકમમાં હોય? મોલારિટી. અને મોલારિટીનો એકમ શું? માલ પ્રતિ લિટર. અરે મોલ પ્રતિ લિટર. કયો છે? મોલ પ્રતિ લિટર. અને ટી એટલે સમય. અમય નહીં લ્યા, સમય. અને સમયનો એકમ શું? તો અહીંયા આપણે લઈશું સેકન્ડ. શેમાં લઈશું? સેકન્ડમાં. માટે પ્રક્રિયા વેગ r બરાબર માઇનસ પ્લસ નથી જોવાનું. માઇનસ એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો, પ્લસ એટલે નિપજની સાંદ્રતાનો વધારો. તો અહીંયા મોલ પ્રતિ લિટર છેદમાં સેકન્ડ. માટે એકમ શું થશે? મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. માટે મોલ કેપિટલ L અને સેકન્ડ ઇન્વર્સ. આ થયો એકમ પ્રક્રિયા વેગનો. પરંતુ જો વાયુરૂપ અવસ્થામાં હોય તો, જો પ્રક્રિયા વાયુરૂપ અવસ્થામાં હોય તો પ્રક્રિયા વાયુરૂપ અવસ્થામાં હોય તો શું થાય? તો વાયુરૂપ અવસ્થામાં હોય તો R બરાબર સાંદ્રતાની જગ્યાએ વાતાવરણ એકમ છેદમાં સમય સેકન્ડમાં. માટે એકમ ATM સેકન્ડ ઇન્વર્સ. શું બનશે? ATM સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? તો હવે આપણે એક ખાસ અગત્યનો ટોપિક જે નીટ અને જી માટે ખૂબ જ ઉપયોગી છે, જે એક્ઝામ્પલમાં ઉપયોગી બનતો હોય તેવો ટોપિક હવે લઈશું કે જુદા જુદા પ્રક્રિયકો અને નિપજોનો પ્રક્રિયા વેગ સાથેનો સંબંધ જોઈશું. બરાબર? ચલો હવે આપણે નવો ક્વેશ્ચન જોઈએ, જે મોસ્ટ IMP નીટ જી અને ગુજસેટ માટે. ક્વેશ્ચન આ રીતે કે જુદા જુદા પ્રક્રિયકો અને નિપજનો પ્રક્રિયા વેગ સાથે નો સંબંધ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક સાથે સંબંધ ધરાવે છે. લખતા નહીં, એ સમજવા માટે એક લખું છું ઉદાહરણ કે N2 ગેસ પ્લસ
3H2 gas gives 2NH3 gas. આ એક ઇક્વેશન. તો આ પ્રક્રિયાની સ્ટોક્યોમેટ્રી શું થાય? તત્વયુગ્મિતિ ગુણાંક. તો નાઇટ્રોજનનો 1, 3 અને આ 2. હવે ધારો કે આના મોલ લખું તો આ 1 મોલ, 3 મોલ અને આ 2 મોલ. હવે ધારો કે T બરાબર હું 10 સેકન્ડમાં આ પ્રક્રિયાની વાત કરું કે T બરાબર 10 સેકન્ડમાં N2 નો 1 મોલ વપરાય છે. N2 નો 1 મોલ વપરાય. તો હાઇડ્રોજનના કેટલા વપરાશે કહી શકશો તમે? એટલે ધારો કે એ X જેટલો વપરાય. તો અહીંયા સ્ટોક્યોમેટ્રીમાં જો એક કેટલો વપરાય? 3. જો 1 મોલ કન્ઝપ્ટ થતો હોય, વપરાઈ જતો હોય, તો આ કેટલો વપરાય? 3 મોલ વપરાઈ જાય. કેટલો વપરાઈ જાય? 3 મોલ. એટલે આ કેટલો થશે? 3x ગણો વપરાય. 3 ગણો વપરાઈ જાય. તો સામે નિપજમાં એમોનિયા કેટલી બને? તો એમોનિયા 2 મોલ બનશે. એટલે એમોનિયાની નિપજમાં 2x ગણો વધારો થાય. કેમ? સ્ટોક્યોમેટ્રી પ્રમાણે 1 3, 1 2. જો 1 નાઇટ્રોજન કન્ઝપ્ટ થતો હોય, પૂરેપૂરો વપરાઈ જતો હોય, તો 3 હાઇડ્રોજન વપરાઈ જવા જોઈએ. જો 1 નાઇટ્રોજન વપરાતો હોય તો એમોનિયા કેટલા વપરાઈ જવા જોઈએ? 2. ક્લિયર? તો હવે આના આધારિત આપણે તત્વયોગમિતિનો પ્રક્રિયા વેગમાં કેવી રીતે ઉપયોગ થાય તે ભણીશું. મોસ્ટ આઈએમપી. સૌથી પહેલું નંબર 1. કેસ નંબર 1. કેસ નંબર 1 માં પ્રક્રિયકો અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક સમાન હોય તો પ્રક્રિયા વેગ કેવી રીતે લખી શકાય? તો આના માટે આપણે એક ઉદાહરણ લઈશું. Hg liquid plus Cl2 gas gives HgCl2 solid. તો અહીં સ્ટોક્યોમેટ્રી કેટલી છે? તો આની સ્ટોક્યોમેટ્રી 1, આની પણ 1, આની પણ 1. બે તત્વયોગમિતિ ગુણાંક છે. Hgની સંખ્યા કેટલી છે? 1 જ. Cl2 અણુની સંખ્યા 1, HgCl2ની સંખ્યા 1. માટે સ્ટોક્યોમેટ્રી બધાની કેટલી છે? 1 1. તો આ પ્રક્રિયાનો વેગ કુલ કેટલો થાય? તો આ પ્રક્રિયાનો કુલ વેગ નક્કી કરવા માટે એક નોંધ યાદ રાખજો. કુલ પ્રક્રિયા વેગ નક્કી કરવા પ્રક્રિયકો અને નિપજોના વેગને તત્વયોગમિતિ ગુણાંક વડે ભાગવા. પ્રક્રિયક અને નિપજના જે વેગ છે એને તત્વયોગમિતિ ગુણાંક વડે શું કરી દો? ભાગી દો. એટલે તમને મળી જશે પ્રક્રિયાનો કુલ વેગ. તો અહીં આપણે ફર્સ્ટ લઈએ પ્રક્રિયક Hg. તો Hg નો વપરાવાનો વેગ કેટલો? ભાઈ વેગ બનાવવાનું વેગ સમીકરણ વપરાય. Hg શું હતો? પ્રક્રિયક. તો શું લખતા હતા આપણે વેગ માટે? યાદ છે ને કે -ΔR/ΔT. પણ R ની જગ્યાએ અહીંયા શું આવશે? Hg ચોક્કસ પ્રક્રિયક છે. આ ΔT. આ થયો Hg વપરાવાનો વેગ. હવે Cl2 નો વપરાવાનો વેગ.
તો માઇનસ ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા ટી અને NHG Cl2 નો બનવાનો વેગ, ઉત્પન્ન થવાનો વેગ કેટલો? તો શું લખાય? પ્લસ ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા ટી. તો કુલ પ્રક્રિયા વેગ કેવી રીતે લખીશું? તો કુલ પ્રક્રિયા વેગ, તો કુલ પ્રક્રિયા વેગ બરાબર માઇનસ Hg નો પ્રક્રિયા વેગ ભાગ્યા તત્વ યુગ્મિતીય ગુણાંક કે ડેલ્ટા Hg અપોન ડેલ્ટા ટી છેદમાં સ્ટોક્યોમેટ્રી બરાબર માઇનસ ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા ટી અપોન સ્ટોક્યોમેટ્રી બરાબર પ્લસ ડેલ્ટા HgCl2 છેદમાં ડેલ્ટા ટી અપોન સ્ટોક્યોમેટ્રી. જો ભાઈ આને ત્રીજો અંશ ના ગણતા, આ એક આખો વેગ છે, વેગ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી એ. સમજણ પડી? એટલે આ બીજો અંશ છે, ત્રીજો નથી. કયો છે? બીજો. હવે સ્ટોક્યોમેટ્રી જો બધાની એક એક છે તો આપણે લખી દઈએ વેગ બરાબર શું લખીશું? માઇનસ ડેલ્ટા Hg અપોન ડેલ્ટા ટી છેદમાં સ્ટોક્યોમેટ્રી 1 બરાબર માઇનસ ડેલ્ટા Cl2 છેદમાં ડેલ્ટા ટી છેદમાં સ્ટોક્યોમેટ્રી 1 બરાબર માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા HgCl2 છેદમાં ડેલ્ટા ટી અપોન સ્ટોક્યોમેટ્રી 1. હવે બધામાં સ્ટોક્યોમેટ્રી એક સરખી છે તો આના માટે વેગ સમીકરણ શું બને? તો કુલ વેગ સમીકરણ માઇનસ ડેલ્ટા Hg અપોન ડેલ્ટા ટી બરાબર માઇનસ ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા ટી. આ થયું પ્રક્રિયા માટેનું વેગ સમીકરણ, કુલ પ્રક્રિયા વેગ સમીકરણ. તો આવડશે તમને? સાવ સહેલું એ. આગળ એક્ઝામ્પલમાં આ રીતે ઘણા બધા દાખલા પૂછી શકાય, પણ હંમેશા તમારે દરેક પ્રક્રિયકનો વેગ વપરાવાનો અને બનવાનો વેગ આ રીતે નોંધી લેવાનો, અને એ નોંધ્યા પછી બધી કિંમતો આ રીતે વેગ સમીકરણ બનાવી દો સ્ટોક્યોમેટ્રી વડે ભાગીને, એટલે તમને મળી જશે પ્રક્રિયાનો કુલ પ્રક્રિયા વેગ. જ્યારે તત્વ યોગમિતીય ગુણાંકો બધા સરખા હોય તો નીચે તમે ના લખો તો પણ ચાલે. એટલે NCERTની બુકમાં આ રીતે સીધું સમીકરણ તમને આપેલું છે. ઓકે, હવે આપણે બીજું જોઈશું આગળ. જો કેસ 1 ફિનિશ થઈ ગયો, જેમાં પ્રક્રિયક અને નિપજોના તત્વયુગ્મિતીય ગુણાંકો સરખા હતા. અરે અલગ અલગ હોય તો એ પણ શું ફેર પડે લે? કોઈ ફેર ના પડે. શીખવાડી દીધું, પ્રક્રિયકનું વેગ સમીકરણ બનાવી દો, તગુ વડે ભાગી દો, તત્વયુગ્મિતીય ગુણાંક વડે, સ્ટોક્યોમેટ્રી વડે, એટલે કુલ પ્રક્રિયા વેગ સમીકરણ મળી જાય. તો આપણે કેસ 2 હવે એની અંદર પ્રક્રિયક અને નિપજોના તત્વયોગમિતીય ગુણાંક અલગ અલગ હોય તો પ્રક્રિયા વેગ. તો આના માટે આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે 2HI ગેસ ગરમ કરતા વિઘટનથી
H2 ગેસ પ્લસ I2 ગેસ મળે. તો સ્ટોક્યોમેટ્રી શું થશે આની? તો સ્ટોક્યોમેટ્રી HIના 2 અણુ એટલે 2 1 1. તો આનું કુલ પ્રક્રિયા વેગ સમીકરણ બનાવવાનું કેવી રીતે શીખવાડી દીધું ભાઈઓ. શું કરીશું? સૌથી પહેલાં દરેકના વેગ સમીકરણ લખી દઈએ. પહેલાં બોર્ડની એક્ઝામ હોય કે નીટનું હોય, પણ પહેલાં દરેકનું વેગ સમીકરણ બનાવીને જ આગળ વધજો, નહીં તો લાગી ગઈ. દાખલો આવડતો છે પણ આન્સર નહીં આવે. બરાબર? તો HI નો વપરાવાનો વેગ, તો HI નો વપરાવાનો વેગ શું થશે? માઇનસ ડેલ્ટા HI અપોન ડેલ્ટા ટી. ત્યાર પછી અહીંયા H2 નો બનવાનો વેગ પ્લસ ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી. ત્યાર પછી I2 નો બનવાનો વેગ, તો પ્લસ ડેલ્ટા ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી. માટે કુલ પ્રક્રિયા વેગ કેટલો? તો કુલ પ્રક્રિયા વેગ શું લખશો? માઇનસ ડેલ્ટા HI નો વેગ અપોન તેની સ્ટોક્યોમેટ્રી બરાબર પ્લસ ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા ટી અપોન તેની સ્ટોક્યોમેટ્રી પ્લસ ડેલ્ટા I2 છેદમાં ડેલ્ટા ટી અપોન તેની સ્ટોક્યોમેટ્રી. લખાઈ ગયું. સ્ટોક્યોમેટ્રી મૂકી દઈએ તો 2 1 1. માટે વેગ બરાબર માઇનસ ડેલ્ટા HI અપોન ડેલ્ટા ટી છેદમાં સ્ટોક્યોમેટ્રી 2 બરાબર ડેલ્ટા H2 છેદમાં આ પ્લસ ડેલ્ટા ટી અપોન સ્ટોક્યોમેટ્રી 1 બરાબર પ્લસ ડેલ્ટા I2 છેદમાં ડેલ્ટા ટી અપોન સ્ટોક્યોમેટ્રી 1. જો મેં તમને આગળ કહ્યું હતું આ અંશ છે અને આ છેદ છે. બરાબર? એટલે હું આને વેગને સીધો અહીંયા નીચે લખી દઉં તો પણ ચાલે. એટલે આને આ રીતે પણ લખાય, માઇનસ ડેલ્ટા HI અપોન ડેલ્ટા ટી આગળ 1/2. ક્લિયર? આ વેગ છે, વેગ ભાગ્યા 2. તો હું આ રીતે ના લખી શકું? 2 ઇન્ટુ વેગ આ રીતે જ કર્યું. અને વેગ એટલે કયો? વેગ એટલે ડેલ્ટા HI અપોન ડેલ્ટા ટી અને આગળ શું મૂકી દીધું? માઇનસ. ઓકે? એટલે એનસીઈઆરટીની બુકમાં આ રીતે ડાયરેક્ટ લખેલું છે ઇક્વેશન. વાસ્તવમાં આ રીતે એને લખી શકાય. અને આ રીત સૌથી 100% શુદ્ધ રીત કે જે તમે ક્યારેય ના ભૂલી શકો. ગમે તેવો દાખલો આપ્યો હોય, આ ટ્રીક વાપરો બરાબર, એટલે તમને એક્ઝામ્પલ આવડી જ જાય. કારણ કે બહુ મોટી ભૂલો થતી હોય. ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી બરાબર પ્લસ ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી. ઓકે? આ રીતે પ્રક્રિયાનું વેગ સમીકરણ લખી શકાય. તો આપણે એક સમીકરણ લખીએ અને ડાયરેક્ટ વેગ સમીકરણ લખતા શીખી જઈએ. તો બીજું એક ઉદાહરણ, 5Br માઇનસ aqueous પ્લસ BrO3 માઇનસ aqueous પ્લસ 6H plus aqueous gives 3Br2 liquid plus 3H2O liquid. તો ચલો આનો કુલ પ્રક્રિયા વેગ લખી દઈએ ડાયરેક્ટ. હવે આ બધા પ્રક્રિયકો છે. તો પહેલું તો આનો સ્ટોક્યોમેટ્રી શું? 5 1 6 3 3. તો પ્રક્રિયા વેગ બરાબર
તો પ્રક્રિયા વેગ બરાબર માઇનસ ડેલ્ટા BR માઇનસ અપોન ડેલ્ટા ટી છેદમાં સ્ટોક્યોમેટ્રી કેટલી 5 બરાબર આનો વેગ શું થાય માઇનસ ડેલ્ટા BRO3 માઇનસ છેદમાં ડેલ્ટા ટી છેદમાં સ્ટોક્યોમેટ્રી 1 બરાબર માઇનસ ડેલ્ટા H પ્લસ અપોન ડેલ્ટા ટી અપોન સ્ટોક્યોમેટ્રી 6 બરાબર માઇનસ ડેલ્ટા BR2 છેદમાં ડેલ્ટા ટી સ્ટોક્યોમેટ્રી 3 બરાબર અરે સોરી આ પ્લસ નિપજ છે એટલે પ્લસ ડેલ્ટા H2O છેદમાં ડેલ્ટા ટી છેદમાં સ્ટોક્યોમેટ્રી 3. હવે એનસીઆરટી પ્રમાણે લખવું હોય તો આ એનસીઆરટી પ્રમાણે આ એનસીઈઆરટી અને આ દાખલાની મેથડ પ્રમાણે મેં લખ્યું તો કેવી રીતે લખી દેશો હવે સાવ સહેલું થઈ ગયું -1/5 ઇન્ટુ વેગ વેગ કયો તો ડેલ્ટા BR માઇનસ અપોન ડેલ્ટા ટી આ વેગની નિશાની બરાબર આ તો એમના એમ ડેલ્ટા BRO3 માઇનસ અપોન ડેલ્ટા ટી બરાબર માઇનસ ડેલ્ટા H પ્લસ અપોન ડેલ્ટા ટી 1/6 છક્કો એ બરાબર પ્લસ 1/3 ડેલ્ટા BR2 છેદમાં ડેલ્ટા ટી બરાબર પ્લસ 1/3 ડેલ્ટા H2O છેદમાં ડેલ્ટા ટી. ઓકે આવડશે વેગ સમીકરણ બનાવતા બરાબર. હવે આના આધારિત એક એક્ઝામ્પલ લઈએ જે નીટ અને જીમાં પૂછાઈ ગયેલો એ બરાબર કેવી રીતે ગણાય તેના વિશે આપણે જોઈએ. ચલો હવે આપણે પ્રક્રિયામાં N2 વાયુ વપરાવાનો વેગ 12 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. N2 ગેસ પ્લસ 3H2 ગેસ 2NH3 N2 વાયુ વપરાવાનો વેગ NH3 વાયુ ઉત્પન્ન થવાનો વેગ અને કુલ પ્રક્રિયા વેગ શોધો. બરાબર રકમને તમારે શાંતિથી જુઓ કોના વિશે માહિતી આપીએ H2 વાયુ વપરાવાનો વેગ આપી દીધો છે બરાબર. એટલે આપણે સૌથી પહેલું કામ ઇક્વેશનો બનાવી દઈએ બધા માટે કે H2 વાયુ વપરાવાનો વેગ તો તેના માટે સમીકરણ શું બને તો માઇનસ ડેલ્ટા H અપોન ડેલ્ટા ટી. તો આ H2 વાયુ વપરાવાનો વેગ આપ્યો છે આપણને 12 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. કહે છે કે N2 વાયુ વપરાવાનો વેગ શોધો તો આપણે લખીએ કે N2 વાયુ વપરાવાનો વેગ તો શું થાય તો માઇનસ ડેલ્ટા N2 અપોન ડેલ્ટા ટી. NH3 વાયુ ઉત્પન્ન થવાનો વેગ તો કેટલો થશે તો પ્લસ ડેલ્ટા NH3 છેદમાં ડેલ્ટા ટી. થઈ ગયા બધાના સમીકરણ. હવે આના પરથી કુલ પ્રક્રિયા વેગ સમીકરણ લખીએ. કુલ પ્રક્રિયા વેગ તો શું શીખવાડ્યું કે માઇનસ ડેલ્ટા N2 છેદમાં ડેલ્ટા ટી અપોન સ્ટોક્યોમેટ્રી આવું સમીકરણ બનાવવાનું is equal to minus delta H2 upon delta T છેદમાં સ્ટોક્યોમેટ્રી બરાબર પ્લસ ડેલ્ટા NH3 છેદમાં ડેલ્ટા ટી છેદમાં સ્ટોક્યોમેટ્રી. ઓકે
તો અહીં આનો રેટ જાણીએ છીએ, માઇનસ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એચ કેટલો આપીએ 12. તો હું આનો રેટ શોધી શકું. તો હવે ક્વેશ્ચન નંબર 1, તો અહીંયા આપણે લખીએ માઇનસ ડેલ્ટા N2 અપોન ડેલ્ટા ટી અપોન સ્ટોક્યોમેટ્રી કેટલી N2 ની 1 ઇઝ ઇક્વલ ટુ આનો રેટ કેટલો એ 12 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં સ્ટોક્યોમેટ્રી 3. તો N2 બનવા વપરાવાનો વેગ મળ્યો આપણને 4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એક આન્સર મળી ગયો આપણને. હવે નંબર 2, NH3 ઉત્પન્ન થવાનો વેગ. હવે આ બંને કમ્પેર જોડી બનાવી દો, કારણ કે આનો રેટ આપ્યો છે. તો શું થશે 12 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં સ્ટોક્યોમેટ્રી 3 બરાબર આ શોધવાનો પ્લસ DNH3 અપોન dt અપોન સ્ટોક્યોમેટ્રી કેટલી 2. તો સીધું આની ગુણાકાર 12 દુ 24 અને 8 તારી 24 થઈ જાય ને. અહીંયા ગુણાકારમાં લો તો 4 ગુણ્યા 2 8 માટે D NH3 અપોન dt પ્લસ ઉત્પન્ન થવાનો વેગ આપણને મળી ગયો કેટલો 8 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે કુલ પ્રક્રિયા વેગ નંબર 3. તો બધાની કિંમતો મળી ગઈ આપણને. જો N2 વપરાવાનો વેગ મળી ગયો, એમોનિયા બનવાનો વેગ મળ્યો અને H2 વપરાવાનો વેગ આપણને આપેલો છે. તો અહીંયા આપણે સૌથી પહેલું કુલ પ્રક્રિયા વેગ બરાબર આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. કઈ? આ જે શોધી છે તે. તો 4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી કેટલી 1 બરાબર આની અંદર કિંમત મૂકીએ 12 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં 3 સ્ટોક્યોમેટ્રી 3 છે. આનું મૂકી દઈએ 8 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં 2. તો સૌથી નાનામાં નાનો સ્ટોક્યોમેટ્રી જેનો હોય એ જ પ્રક્રિયાનો કુલ વેગ બને. શોર્ટમાં ખબર પડી ગઈ. જો 12 ભાગ્યા 3 4, 8 ભાગ્યા 2 4. એટલે જેનો નાનો સ્ટોક્યોમેટ્રી હોય એ કુલ પ્રક્રિયાનો વેગ બને એ 4 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, આ રીતે નીટની અંદર આ એક્ઝામ્પલ પૂછાઈ ગયેલો છે. JEE-માં પણ ખાલી કિંમતો ચેન્જ કરીએ, બરાબર. તો આ એક શોર્ટ અને સરસ મજાની મેથડ છે દાખલા ગણવા માટેની. ઓકે, ચલો આ જ દાખલાની અંદર થોડોક ફેરફાર કરી દઈએ, બરાબર. ધારો કે અહીંયા 6 ગ્રામ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. તો દાખલાની મેથડ શીખવાડી દીધી એટલે આ મેથડને ચાલુ રાખવી, આ મેથડથી જ ગણવાનો. પણ ભાઈ થોડું દિમાગ હલાવવાનું. આપણો વેગનો એકમ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, બરાબર. શું છે? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. પણ અહીંયા ગ્રામમાં આપ્યો છે તો એને પહેલા મોલમાં કન્વર્ટ કરવાનું. મોલ એટલે વજન ભાગ્યા મોલર દર. તો અહીં આપણે આને શેમાં કન્વર્ટ કરી દઈએ? મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો H2 ગેસ વપરાવાનો વેગ બરાબર શું થશે? 6 ભાગ્યા
H2 નું મોલર દર 2 માટે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ કેટલો થઈ ગયું 3 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. બાકીની મેથડ બધી એના એ, પણ તમારે આન્સર મોલ પ્રતિ લીટરમાં નથી મૂકી રાખવાનો. કેમ? કારણ કે અહીંયા રેટ ગ્રામમાં આપ્યો છે, એટલે ફરી પાછું મોલને તમારે ગ્રામમાં કન્વર્ટ કરવાનું. કોના રેટમાં? N2 અને એમોનિયાના. આમાં ના થાય. યાદ રાખજો, પ્રક્રિયાનો કુલ વેગ હોય એ મોલ પ્રતિ લીટરમાં જ મળે. અરે એને ગ્રામ પ્રતિ લીટરમાં ક્યારેય ફેરવી શકાય નહીં, નહીં તો એ બહુ જ મુશ્કેલ બની જશે. બરાબર? તો અહીંયા આપણે N2 વાયુ વપરાવાનો વેગ બરાબર શું લખીશું? માઇનસ આ તો માઇનસ ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી, ડેલ્ટા N2 અપોન ડેલ્ટા ટી. NH3 ગેસ ઉત્પન્ન થવાનો વેગ બરાબર પ્લસ ડેલ્ટા NH3 છેદમાં ડેલ્ટા ટી. તો હવે આપણે ડાયરેક્ટ કુલ પ્રક્રિયા વેગ સમીકરણ લખી દઈએ. શીખી ગયા? કુલ પ્રક્રિયા વેગ, તો કુલ પ્રક્રિયા વેગ બરાબર માઇનસ ડેલ્ટા N2 અપોન ડેલ્ટા ટી, સ્ટોક્યોમેટ્રી કેટલી? એક જ, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી અપોન સ્ટોક્યોમેટ્રી 3 બરાબર પ્લસ ડેલ્ટા NH3 અપોન ડેલ્ટા ટી સ્ટોક્યોમેટ્રી 2. તો હવે N2 નો વેગ શોધી શકીએ આના ઉપરથી. તો નંબર 1 N ડેલ્ટા N2 અપોન ડેલ્ટા ટી સ્ટોક્યોમેટ્રી 1 બરાબર માઇનસ, હવે પ્લસ થઈ જશે કારણ કે રેટ તો હંમેશા પોઝિટિવ જ લખાય. આની કિંમત કેટલી? 3 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં 3. ઓકે, માટે કેટલું આવ્યું? 1 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. પણ આને ગ્રામમાં કન્વર્ટ કરી દેવાનું. તો નાઇટ્રોજનનું મોલર દર કેટલું? 14, પણ N2 છે એટલે શું થાય? 28. માટે નાઇટ્રોજનનું 28 માટે આનો રેટ થાય 28 ગ્રામ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. નંબર 2 માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા NH3, આપણે એમોનિયાનો રેટ શોધીએ, ડેલ્ટા ટી અપોન 2 ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન માટે કેટલું? 3 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં 3. બરાબર, 3 કેન્સલ, આ બાજુ આવી જાય માટે આન્સર થાય 2 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એમોનિયાનું મોલર દર કેટલું? નાઇટ્રોજન 14, હાઇડ્રોજન 3, 14 ને 3 17, અને કેટલા મોલ છે? 2, એટલે 17 દુ 34. તો ગ્રામમાં 34 ગ્રામ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો કુલ પ્રક્રિયા વેગ કેટલો? નંબર 3. તો કુલ પ્રક્રિયા વેગ હંમેશા મોલ લીટર ઇન્વર્સમાં જ લખવાનો. N2 કેટલો છે? 1 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં સ્ટોક્યોમેટ્રી 1. હાઇડ્રોજન કેટલો? તો 3 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં સ્ટોક્યોમેટ્રી 3. એમોનિયા કેટલો? તો 2 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં 2. માટે કુલ પ્રક્રિયા વેગ 1 મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ થયો પ્રક્રિયાનો કુલ વેગ. અહીંયા હળી ના કરાય,
અહીંયા હળી કરો ને ગ્રામમાં ફેરવવાની તો ગાભા નીકળી જશે, હાથમાં હોંધોય નહીં જડે. કેમ? આ તો કુલ પ્રક્રિયા વેગ છે. આ દરેકનો પર્સનલ વેગ છે, એટલે પર્સનલ વેગ હોય તો એને ગ્રામમાં કન્વર્ટ કરી શકાય. અને આ એક્ઝામ્પલ જીની એક્ઝામમાં પૂછાઈ ગયેલું એ, બરાબર? એટલે ધ્યાન રાખજો ખાસ, ગ્રામમાં આપ્યું હોય તો. ઓકે, હવે આપણે પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. ઓકે, નવો ટોપિક નવો ટોપિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો. તો પ્રક્રિયાના વેગ પર અસર કરતા કુલ 5 પરિબળો છે. પહેલું છે પદાર્થની અવસ્થા અને તેની સપાટીનું ક્ષેત્રફળ. નંબર 1, પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ. પદાર્થની 3 અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ. એક્ઝામ્પલ તરીકે હું કોલસો લઉં, કેરોસીન લઉં અને રાંધણ ગેસ. તો બોલો ત્રણેયમાંથી કોણ ઝડપથી સળગશે? કોલસો ઝડપથી સળગશે, કેરોસીન ઝડપથી સળગશે કે વાયુ રાંધણ ગેસ ઝડપથી સળગશે? વાયુ યાર. કોલસો સળગતા સળગતા તો કલાક થાય, પેલા વાયુ તો દિવસે 24 એટલે ભગ દઈને ભગ પૂરું થઈ જાય, બરાબર? એટલે પદાર્થની અવસ્થા પ્રક્રિયાના વેગ પર અસર કરે છે. એટલે આપણે કહી શકીએ કે ઘન કરતા પ્રવાહી, પ્રવાહી કરતા વાયુમય પ્રક્રિયકોની પ્રક્રિયા ઝડપી હોય છે. કોની પ્રક્રિયા ઝડપી? તો ઘન કરતા પ્રવાહી, પ્રવાહી કરતા વાયુ અવસ્થામાં પ્રક્રિયા ઝડપી હોય છે. કેમ ઝડપી હોય? સિમ્પલ રીઝન. ઘન કરતા પ્રવાહી, પ્રવાહી કરતા વાયુમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે. એટલે કે જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ, તેમ પ્રક્રિયાનો વેગ વધુ, પ્રક્રિયાનો વેગ વધુ હોય છે. એટલે આની ઉપરથી નાની નાની ટુકડી બનતી હોય. કોલસા કરતાં કેરોસીન ઝડપી સળગે, એટલે આ કોલસો ઘન અવસ્થા, કેરોસીન પ્રવાહી, પ્રવાહીની સંપર્ક સપાટી ઘન કરતાં વધારે માટે ઝડપથી સળગે. કોલસા કરતાં મિથેન વાયુ ઝડપથી સળગે. કેમ સળગે? કારણ કે કોલસો ઘન અવસ્થામાં છે અને મિથેન એ વાયુ સ્વરૂપે, માટે મિથેનની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે માટે એ ઝડપથી સળગે. એટલે ઇન્ડસ્ટ્રી પ્રમાણે આપણે ધ્યાનમાં લઈએ તો જે પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તે ઝડપથી પ્રક્રિયા આપે. માટે જ તમે જુઓ હેબર વિધિની અંદર લોખંડના ટુકડાને બદલે લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વાપર્યો. લોખંડની ઈંટ ના મૂકી પણ લોખંડનો બારીક પાવડર વાપર્યો. કેમ? કારણ કે લોખંડનો બારીક પાવડર વાપરવાથી તેની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધવાથી પ્રક્રિયાનો વેગ વધે છે. પ્રક્રિયાનો શું વધી જાય? વેગ વધે. ઘન કોલસાના ટુકડા કરતાં કોલસાનો ભૂકો ઝડપી સળગી જાય, કારણ કે ઘન કોલસા કરતાં તેના બારીક પાવડરની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય માટે ઝડપથી સળગે. તો એના અનુસંધાનમાં આપણે કહી શકીએ કે પદાર્થની અવસ્થા એ પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતું એક ખાસ અગત્યનું પરિબળ છે અને તેમાં પણ પદાર્થની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ.
હવે આવશે નંબર 2, દ્રાવણની સાંદ્રતા. આ સાંદ્રતા ટોપિક આપણે લ સેટેલિયર વડે સમજાવી શકાય. કોની વડે? લ ચેટેલિયર. લ સેટેલિયર નિયમ મુજબ. અહીં ઉદ્યોગોની અંદર નિપજ વધુ પ્રમાણમાં મેળવવા માટે શરૂઆતથી જ પ્રક્રિયકનો જથ્થો વધારે લેવામાં આવે છે. કારણ કે લ સેટેલિયરે કહ્યું હતું કે જો પ્રક્રિયાને નવું સંતુલન મેળવવું હોય તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થવો જોઈએ. એટલે અહીં ઉદ્યોગોની અંદર પ્રક્રિયક શરૂઆતથી વધુ લેવામાં આવે છે, જેથી પ્રેશર કઈ તરફ રહે? પુરોગામી દિશામાં. આવું કયા પોપટે કહ્યું હતું? લ ચેટેલિયરે. સિમ્પલ વસ્તુ છે કે આ પ્રક્રિયક છે અને આ બાજુ નિપજ, પ્રક્રિયક નિપજ વચ્ચે સંતુલન છે, બરાબર? તો ધારો કે હું અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા વધારી દઉં તો સંતુલન ખોરવાઈ જાય. સંતુલન મેળવવા માટે શું કરે? પ્રક્રિયક તેની સાંદ્રતામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરે લ સેટેલિયરના નિયમ પ્રમાણે. માટે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધી જાય? પુરોગામી. અને નિપજ વધુ પ્રમાણમાં મળે. નિપજ શું મળશે? વધુ પ્રમાણમાં. એટલે આ બેઝિક ફંડા અહીંયા ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગી બને છે, જે એક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતું પરિબળ છે. ત્રીજું, તાપમાનની અસર. આમાં પણ લ સેટેલિયર લાગુ પડે. ચેટેલિયર, ચીટર, લ ચેટેલિયરનો નિયમ. લ સેટેલિયરે ઉષ્માને એક પ્રક્રિયક તરીકે ગણ્યું હતું. ઉષ્માને શું ગણ્યું હતું? પ્રક્રિયક તરીકે. તો તાપમાન આધારિત અહીં પ્રક્રિયા 2 પ્રકારની હોય. એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય અને બીજી ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે અહીં ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર તાપમાનમાં વધારો કરો તો તાપમાન વધારીએ તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ વધે છે. કેમ? કારણ કે ઉષ્મા ક્યાં ઉમેરાય? તો આ પ્રક્રિયક છે, પ્લસ પ્રક્રિયામાં ઉષ્મા ઉમેરી અને બની ગઈ નિપજ. જો આ વધારતા જઈએ તો કયો નિયમ લાગુ પડે? લ સેટેલિયર. અને લ સેટેલિયરે ઉષ્માને તો શું કહી હતી? પ્રક્રિયક. એટલે પ્રક્રિયક વધી ગયો કહેવાય. માટે પ્રક્રિયા કઈ દિશામાં જાય? પુરોગામી દિશામાં. અને નિપજ વધુ મળે, પ્રક્રિયાનો વેગ વધે. કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, શોષક પ્રક્રિયાની અંદર જ્યારે આપણે ટેમ્પરેચર વધારીએ છીએ ત્યારે પ્રક્રિયકના અણુઓને એક ગતિ ઉર્જા મળે અને એ ગતિ ઉર્જા મળવાને કારણે પ્રક્રિયા ઝડપી થાય, અથડામણ ઝડપી થાય અને પ્રક્રિયાનો વેગ વધી જાય. જેમ કે ખાંડને આપણે ઠંડા પાણીમાં ઓગાળીએ અને ખાંડને ગરમ પાણીમાં ઓગાળીએ તો બંનેમાંથી ઝડપથી કયા ઘટનામાં ઓગળી જાય? ગરમ પાણીમાં ઝડપી ઓગળી જશે. કેમ? કારણ કે ગરમ પાણીની અંદર ખાંડ ઉમેરવાથી અણુઓને ગતિ ઉર્જા મળશે, ખાંડના અણુઓને, અને એ ગતિ ઉર્જા મળવાને કારણે અણુઓની પાણી સાથેની અથડામણ વધી જાય અને અથડામણ વધવાથી ખાંડ ઝડપથી પાણીમાં ઓગળી જાય છે. માટે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર તાપમાનનો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ વધે છે. નંબર 2, ઉષ્માક્ષેપક. તો ઉષ્માક્ષેપક, અક્ષેપક કયું? ક્ષેપક મતલબ શું? ઉષ્માનું ઉત્સર્જન થાય અને ઉત્સર્જન જો હોય
અલ્યા ભાઈ નિપજમાં હોય, બહાર ફેંકાતી હોય ઉષ્મા, નિપજની સાથે ઉષ્મા શું થાય? બહાર ફેંકાય. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર જો આપણે તાપમાન વધારીએ, ઉષ્મા વધારીએ તો ડખો થાય. કોણ વધ્યું? નિપજ વધી. માટે લસેટિલર મુજબ પ્રક્રિયા ક્યાં જતી રહે? રિવર્સ. નિપજ ઘટી જાય અને પ્રક્રિયક વધે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાન ઘટાડો તો જ પ્રક્રિયા વેગ વધે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાન ઘટાડો તો જ પ્રક્રિયાનો વેગ વધી શકે. તો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા આપણે 3 પરિબળ જોયા: પદાર્થની અવસ્થા અને સપાટીનું ક્ષેત્રફળ, દ્રાવણની સાંદ્રતા અને તાપમાનની અસર. ક્લિયર? હવે દબાણની અસર જોઈશું. ચલો હવે આપણે ચોથું પરિબળ, દબાણની અસર. હવે દબાણની અસરની વાત કરીએ તો આપણી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજો વાયુરૂપ અવસ્થામાં હોવા જોઈએ. જો પ્રક્રિયા વાયુરૂપ અવસ્થામાં હોય અને જો પ્રક્રિયાના દબાણમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો પણ પ્રક્રિયાના વેગમાં વધારો કે ઘટાડો થતો હોય છે. અહીં વાયુમય પ્રક્રિયામાં દબાણમાં વધારો કે ઘટાડો કરવાથી પ્રક્રિયા વેગ વધે કે ઘટે છે. આ તારું ડખાવાળું થયું. કેટલીક એવી પ્રક્રિયાઓ છે કે જેની અંદર દબાણનો ઘટાડો કરવાથી પ્રક્રિયાનો વેગ વધે છે. દબાણનો ઘટાડો કરવાથી પ્રક્રિયાનો વેગ વધે. અને કેટલીક પ્રક્રિયા એવી છે કે જેની અંદર દબાણનો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ વધે છે. તો અહીં પ્રક્રિયાના દબાણમાં વધારો કે ઘટાડો કરવાથી વેગ વધવું કે ઘટવું તેનો આધાર એ પ્રક્રિયક અને નિપજના સ્વભાવ ઉપર હોય છે. મેં આગળ એક વાત કહી હતી કે વાયુરૂપ અવસ્થામાં હોય તો સાંદ્રતાને તેના આંશિક દબાણ તરીકે ગણવી, કારણ કે સાંદ્રતા અને આંશિક દબાણ એ બંને પદાર્થના અણુઓની સંખ્યા દર્શાવે છે, અણુઓની સંખ્યાના પર્યાયમાં છે. એટલે અહીં આપણે જ્યારે દબાણની અસરની વાત કરતા હોય ત્યારે આપણી પ્રક્રિયક અને નિપજોના મોલની સંખ્યાને ધ્યાનમાં લેવી પડે. અહીં ધારો કે આવું બને કે પ્રક્રિયકોની મોલ સંખ્યા કરતા નિપજની મોલ સંખ્યા વધુ હોય તો આવી પ્રક્રિયામાં દબાણનો ઘટાડો ફાયદાકારક બને છે. એટલે એક્ઝામ્પલ તરીકે જુઓ, આ રીતે મેં લખ્યું કે A ગેસ પ્લસ B3 gas gives 3AB3 gas. અથવા તો આ રીતે લખ્યું હોય A ગેસ પ્લસ B ગેસ અને આના મેં બનાવ્યા સપોઝ 3 મોલ. બરાબર, આ બંનેનો કેટલો લીધો મોલ? 1-1. સંતુલન નથી લીધું મેં, એમને સમજવા.
અહીંયા ટોટલ મોલ 2 છે, અહીંયા ટોટલ મોલ કેટલા છે? 3. તો અહીંયા વાયુની મોલ સંખ્યા વધુ છે એટલે પ્રેશર વધારે છે. હવે અહીંયા પ્રેશર વધુ હોય તો વધુ નિપજ મેળવવી હોય તો શું કરવું પડે? નિપજનું પ્રેશર ઘટાડી દેવું પડે. એટલે પ્રક્રિયાનું દબાણ ઘટાડી દો તો ઓટોમેટિક નિપજનું પ્રમાણ વધી જાય. આ જ પ્રમાણે કે જો પ્રક્રિયકોની મોલ સંખ્યા એ નિપજોની મોલ સંખ્યા કરતા વધુ હોય તો દબાણનો વધારો ફાયદાકારક બને. ફાયદાકારક બને એટલે પ્રક્રિયાનો વેગ વધારી દે. અહીંયા આપણે ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ. જો કયું ઉદાહરણ? કે CaCO3 solid gives CaO solid plus CO2 gas. બરાબર, અહીંયા ગેસ 1 છે. સોલિડ ક્યારેય દબાણની અસર ના અનુભવે એટલે આ કેન્સલ. નિપજ વધારે વાયુરૂપ એટલે આમાં દબાણ વધારો તો પ્રક્રિયા પ્રતિગામી, નિપજ ઘટી જાય એટલે દબાણમાં શું કરવું પડે? ઘટાડો. એ જ પ્રમાણે અહીંયા વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા વાયુરૂપ નિપજની મોલ સંખ્યા કરતાં વધુ હોય તો દબાણનો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ વધી જાય. ઉદાહરણ તરીકે N2 gas plus 3H2 gas gives 2NH3 gas. તો અહીંયા સ્ટોક્યોમેટ્રી અને મોલ ગણીએ તો આ 1, 3 અને આ 2. અહીંયા ટોટલ કેટલા થયા અણુ? 4. તો આ પ્રક્રિયામાં વાયુ અહીંયા વધારે છે ને અહીંયા ઓછો. તો અહીંયા મોલ ઓછા, અહીંયા મોલ વધુ. તો આ પ્રક્રિયામાં દબાણનો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ વધી જાય છે. ક્લિયર? તો આ થઈ દબાણની અસર જે પ્રક્રિયક અને નિપજના વાયુઓના મોલની સંખ્યા પરથી પ્રક્રિયા વેગ વધારી શકાય કે ઘટાડી શકાય. નંબર 5, ઉદ્દીપકની અસર. અરે ભાઈ આ તો આવડે યાર, ઉદ્દીપકની અસર 10મા 8મા 9મા ભણી ગયા. ઉદ્દીપકનું કામ શું? ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી, માત્ર પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછો મળે. જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે અને પ્રક્રિયાની અંતે મૂળ સ્વરૂપે પાછો મળે છે, આવા પદાર્થને કહેવાય ઉદ્દીપક. આ ઉદ્દીપક શું કામ કરે? ઉદ્દીપક એ કામ કરશે કે એ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે. પ્રક્રિયાની શું ઘટાડશે? સક્રિયકરણ ઉર્જા ઘટાડે. એટલે પ્રક્રિયા માટેનો જે ઉર્જા અવરોધ છે, ઉર્જા અવરોધ તે ઘટાડે. આ સક્રિયકરણ ઉર્જા એ બધું આ ચેપ્ટરની અંદર આપણે ખૂબ જ ડીપમાં ભણવાનું છે. ઉદ્દીપકના ઉપયોગથી પ્રક્રિયાના સંતુલન અચળાંક ઉપર કોઈ જ અસર થતી નથી, માત્ર પ્રક્રિયાના વેગમાં વધારો કરે. કારણ કે પ્રક્રિયા થવા માટે આ A અને B છે એ બંનેને એકબીજા સાથે શું કરવું? એ અથડાવવું છે. બરાબર, બંને અથડાય તો જોડાય અને AB બને. પણ એવું નથી હોતું. આ બંને જ્યારે એકબીજા સાથે અથડાવા નજીક આવે ત્યારે કેવા કેટલાક પરિબળો છે જે બંનેને એકબીજાથી દૂર ધકેલે. બરાબર, તો એ અવરોધવાળા પરિબળો છે, એ પરિબળોને ઘટાડવા માટે ત્યાં શું નાખી દઈએ? ઉદ્દીપક. એટલે ઉદ્દીપક એ સમાજની અંદર રહેલા બ્રાહ્મણના જેવું કાર્ય કરે, વર વધુને ભેગા કરી આપે. બરાબર, જ્યાં સુધી બ્રાહ્મણ ના હોય ત્યાં સુધી લગ્ન થાય નહીં. બરાબર, બંને ગમે તેમ રખડ્યા કરે, એના જેવું છે.
બરાબર. તો અહીંયા આ બે પ્રક્રિયા થવા માટે બંને વચ્ચે શું થવી જોઈએ? અથડામણ થવી જોઈએ. અને અથડામણ માટે દરેક પ્રક્રિયક પાસે ઓછામાં ઓછી અમુક ઉર્જા હોવી જોઈએ. હવે એ ઉર્જા ખૂબ જ ઊંચી હોય તો અથડામણ કરે નહીં. તો એ ઉર્જાને શું કરવી પડે? ડાઉન લાવવાની. અને એ ડાઉન લાવવા માટે શું વપરાય? ઉદ્દીપક. એટલે ઉદ્દીપક શું કરે કે આ ઉદ્દીપક છે, ઉદ્દીપક એ ભાઈ એ રામ અહીંયા આવો, બી રામ અહીંયા આવો, એ અને બીને અહીંયા બે ભેગા કરે એની સપાટી ઉપર અને બધું જોડકાઈ લશ્કર બનાવીને પછી ઉદ્દીપક ત્યાંથી છટકી જાય. સમજણ પડી? પહેલાં બે નજીક નહોતા આવી શકતા, પણ ઉદ્દીપક શું કરે? એ એની સપાટી પર એ અને બીને અધિશોષણ કરીને ભેગા કરી દે, જોડે લાવી દે, અને જોડે લાવીને એમની ઉર્જા ઘટાડી નાખીને પછી ત્યાંથી નીકળી જાય, ભાગી જાય, અને આ બંનેને પ્રક્રિયા કરાવી દે. બરાબર. એટલે ઉદ્દીપકનું કામ સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું, ઉર્જા અવરોધ ઘટાડવાનું, પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનું, પણ સંતુલન અચળાંક ઉપર અસર કરે નહીં. ઓકે.